સુરત શહેરમાં યોજનારી રેલીને લઈને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર જોવા મળ્યું છે। સોશિયલ મીડિયા મારફતે લોથરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓને એકત્રિત થવાની અપીલ બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઈ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી છે। સુરત શહેરમાં એસજીપીના સમર્થનમાં યોજનારી રેલીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓ દ્વારા લોથરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓને એકત્ર થવાની અપીલ કરવામાં આવી હતી। માહિતી મળતા જ સુરત પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। લોથરા સર્કલ સહિત આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે। સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ તંત્રની નજર છે અને જરૂર પડે ત્યાં વધારાનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે। આજ રોજ તારીખ 20/7/2026 રોજ લુથરા સર્કલ ખાતે એક યુટ્યુબર દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવેલો હતો કે 5 વાગે પ્રોટેસ્ટ છે, અહીંયા ભેગા થો। જેના ભાગરૂપે એમણે સવારે અરજી પણ કરી હતી, જેની રેલી કાઢવાની પરમિશન માંગેલી હતી, જે રેલી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખતા પરમિશન આપવામાં આવેલ નહોતી અને લોકો ભેગા થાય અને કોઈ અરાજકતા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે માટે અહીંયા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। 4-5 માણસો આવેલા હતા, તેમને સમજાવટથી પોલીસને લઈ જવામાં આવેલા છે, તેમની ડિમાન્ડને સાંભળવામાં આવેલી છે।